આજે તારીખ 3 ઓક્ટોબરને ગુરુવારના રોજથી માં શક્તિના આરાધના કરવાના નવરાત્રિના દિવસો શરૂ થઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરના શક્તિના ધામમાં વહેલી સવારથી ભક્તજનો માના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને માના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। આજથી શરૂ થયેલા નવરાત્રિના વિવિધ માં શક્તિના મંદિરોમાં ચારો તરફ ધજા, પતાકા અને લાઇટોની રોશનીથી મંદિરો શણગારવામાં આવ્યા હતા। માના પટાંગણમાં ચોમેર પવિત્ર ગુગળના ધૂપની સવારથી વાતાવરણ પણ ધાર્મિકમય બની જવા પામ્યું હતું અને ભક્તજનોએ માના દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે। જય માતાજી। અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મકવાણા, મેનેજિંગ ટ્રસ્ટી। આજે સવારે શરદ નવરાત્ર હોવાથી સવારથી ભાવિક ભક્તોનો ધસારો છે અને 5 વાગ્યાના ભક્તો આવી ગયા છે। અમે એ લોકો માટે રેલિંગની સુવિધા કરવામાં આવેલી છે, પાણીની સગવડ આપવામાં આવે છે, ગરમીની લાગે પંખાની સગવડ છે અને અમારા સ્વયંસેવકો એ લોકોને ઝડપથી આગળ વધારી રહેલા છે। માતાજીને આગળ ભક્તો આવે માના પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે માં અમારું આરોગ્ય, સર્વ સિદ્ધિ, બધી મનોકામના પૂર્ણ થાય છે। માં એ લોકોને આશીર્વાદ આપે જ છે ને આપતા જ રહેશે। સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે યાત્રાનું ધામ છે અને ભક્તો આવી રહેલા છે।